વરસાદના આગાહીકારો સામે હવે જયંત પંડ્યાએ મોરચો માંડ્યો છે। જે લોકો પણ આગાહી કરે છે તેને લઈ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું છે કે તેમની સામે ગુનો દાખલ કરવો જોઈએ। વરસાદનો વર્તારો કરનાર સામે ગુનો દાખલ કરવાની માંગ જયંત પંડ્યાએ કરી છે। તેમણે કહ્યું રાજ્યના 60 તાલુકામાં હજુ વરસાદ નથી પડ્યો। બિયારણની નિષ્ફળતા માટે આગાહીકારોને જવાબદાર ગણાવ્યા। આગાહીકારો પર ભરોસો એટલે પગ પર કુહાડી મારવી। વર્તારા કરનારાઓની આગાહી સાવ બોગસ સાબિત થઈ। વર્તારા કરનાર પાસે એક પણ વિજ્ઞાન આધારિત ઉપકરણ નથી। વર્તારા કરનાર પાસે એક પણ વિજ્ઞાનની સિદ્ધિ પણ હાંસિલ નથી। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી જાહેરાત કરી છે। અંબાલાલ પટેલે કહ્યું કે હવે આગાહી નહીં કરું તેવી જાહેરાત તેમણે કરી છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદન સામે હવે અંબાલાલ પટેલે પણ પલટવાર કર્યો। તેમણે કહ્યું આ પ્રકારના નિવેદન પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત સમાન છે। હું લોક કલ્યાણના હેતુથી આગાહી કરતો હતો। ઉંમર થઈ છે, હવે કોઈ વિવાદમાં પડવા નથી માંગતો। હવે કદાચ જાણીતા હવામાન શાસ્ત્રી આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આપને નજરે નહીં પડે। જી હા, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક મોટી જાહેરાત કરી છે કે હવે પછી તેઓ આગાહી નહીં કરે। શા કારણે આગાહી નહીં કરવાનો તેમણે આ નિર્ણય લીધો છે, ખુદ અંબાલાલ પટેલ પાસે જ જાણીશું। અંબાલાલ કાકા, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના લોકો કાગડોળે જે રીતે વરસાદની રાહ જોતા હોય એમ આપની આગાહીની પણ રાહ જોતા હોય છે। એકાએક આપે જાહેરાત કરી કે હવે તમે આગાહી નહીં કરો, કેમ આ નિર્ણય લીધો? અમારા માનનીય છે કૃષક ભાઈઓ, બહેનો અને માતાઓ, અમારા સનાતન ધર્મ પ્રેમી ઋત્વિજો અને જનતા જનાર્દન, અમે આગાહી બંધ કરવાનું મુખ્ય કારણ એટલા માટે છે કે અમે આગાહી બંધ કરતા નથી। અમે આગાહી, અમારી ઉંમર થઈ પણ છતાં અમે આગાહી બંધ કરતા નથી। પરંતુ બંધ કરવાનું કારણ મુખ્ય અત્યારે જણાવીએ છીએ કે આ આગાહી માટે નોટરી કરવી, અન્ય બાબતો કરવી, આવું તો પછી ભારતનું હવામાન ગેમ્બલિંગ છે। પરદેશની જેમ એવું નથી, ભારતની 3 ઋતુઓ છે। આ ગેમ્બલિંગ હવામાન, જુગાર જેવું હવામાન હોવા છતાં અમે એમાંથી પ્રયાસ કરતા હતા। અમે લગભગ ઘણા સમયથી પ્રયાસ કરીએ છીએ। 1980થી અમે આ પ્રયાસ કરીએ છીએ અને જે પ્રિન્ટ મીડિયા જે છે, દૈનિક પેપરો, એ પણ અમારી નોંધ લેતા હતા। સરકારમાં પણ અમારી નોંધ લેવાતી હતી। પરંતુ હવે આ જે બાબતો જે છે એમાં અમારા માનનીય મુખ્યમંત્રી છે, માનનીય શ્રી નાયબ મુખ્યમંત્રી છે, માનનીય ધારાસભ્યો છે, માનનીય સ્પીકર છે, અમે કોઈ પક્ષાપક્ષીથી પર હતા। એટલે આ જે આગાહી અમે કરતા હતા એ આગાહીમાં હવે વારંવાર જાથાની કંઈક ને કંઈક હરકતોથી અમે આ આગાહી અત્યારે હાલ મુલતવી રાખી છે, કરવાનું બંધ કરી દીધું છે। જ્યોતિષ વિષયક જે અભ્યાસ છે એ યુનિવર્સિટીઓમાં કરવામાં આવે છે અને જ્યોતિષ વિષયક આ બાબતો કંઈક યુનિવર્સિટીઓમાં પણ જ્યોતિષના આધારે જે વરસાદનું થાય છે અને આધુનિક વિજ્ઞાન થાય છે એ બંને તે અંગે પણ અમે આ બાબતો યુનિવર્સિટીમાં જોઈ છે। પરંપરાગત જ્ઞાન અને આધુનિક જ્ઞાનનો ઘણા સમન્વય કરતા હતા। પરંતુ હવે અમારા જે પુસ્તકો જે છે એ ગૃહ સંહિતા, વરાહનું સંકલન, ગર્ગ પારાશર, આ પુસ્તકો હવે ધૂળ ખાતર એને એક મૂકી રાખવામાં આવશે। અંબાલાલ કાકા, શું કારણ, કોણ કારણભૂત તમે આ નિર્ણય લેવા પાછળ? આ નિર્ણય લેવા પાછળ અમારે નોટરી કરવી, આગાહી આપવી, આના કરતાં અમે નથી પાઈ પૈસો લેતા। અમે કંઈક જ્યોતિષીય છે એમાં પણ કંઈક અમે પાઈ પૈસો લેતા નથી। આ ઉપરાંત અમારી કોઈ ચેનલ પણ ચાલતી નથી, છતાં અમને યુવકોનો પ્રેમ છે। અમારા નામની રીલ્સ પણ ચાલતી હતી। એટલે આ બધા યુવક ભાઈઓને પણ એ અમારો પ્રેમ છે, તેના માટે પણ જે યુવકો છે એના પણ આભારી છીએ, જે અમારી રીલ બનાવતા હતા, અમને પ્રેમ આપતા હતા। નાના બાળકો જે નર્સરીમાં અથવા તો પહેલા બીજામાં ભણતા હતા અથવા તો નાના માની આગળ ચાલીને જતા હતા,
તે બાળકોને પણ અમારામાં પ્રેમ હતો એ અમે જોયો. એટલે અંબાલાલ કાકા, જયંત પંડ્યાએ જે પ્રકારે કહ્યું કે આગાહીકારો પર કેસ કરવામાં આવશે, તેઓ જે આગાહી કરે છે તે નિષ્ફળ જાય છે અને બિયારણ જે છે તે નુકસાની જાય છે, એટલા માટે તમે આ નિર્ણય લીધો છે? અમે આ જાથા જે છે એના માટે નિર્ણય તો એના માટે લીધો છે, પણ ભારતનું ચોમાસું ગેમ્બલિંગ છે, એમાં અમે કંઈક સત્ય નજીક જોવા માટે અમારો પ્રયત્ન કરતા હતા, પરંતુ એમાં અમારું જે પરંપરાગત વિજ્ઞાન છે જેને અંગ્રેજો પણ સહાય કરતા હતા, ગામડામાં ધજા રાખી અને જે જોવામાં આવતું હતું, ગામડાઓમાં વાદળો અને બીજી બાબત જોવામાં આવતી હતી, પશુ પંખીની ચેષ્ટા જોવામાં આવતી હતી, અને કેટલાક બાષ્પીભવનની બાબતો જોવામાં આવતી હતી, ગરમી જોવામાં આવતી હતી. આ બધી બાબતોમાં જે લિપિ હતી, આવી લિપિ ભરલી વાંકો આદિ લિપિ છે એનું અંગ્રેજી ટ્રાન્સલેશન પણ થયું છે. તો આવું જે અંગ્રેજીમાં જે છે કાગ મંજરીની કહેવતો હતી, અને એક તો મુખ્ય તો મેઘ મહોદય, બૃહદ સંહિતા, મેઘમાળા અને લગભગ ભદ્રબાહુ સંહિતા, આવા ભૂષણરૂપ ગ્રંથો હતા. આ ગ્રંથોની અવહેલના થઈ હોય એવું અમને જણાય છે. એટલે અમારા ઋષિમુનિઓની જે દેણગી હતી તે દેણગી પર કુઠારઘાત પ્રયાસ છે. અમારા પરંપરાગત જે ઘણા વર્ષોથી ચાલતું એક જ્ઞાન હતું તેના પર કુઠારઘાત પ્રયાસ છે, અને આવી રીતે અમને બાંધી લેવામાં આવે તો અમે તો આવક તો કરતા નથી. અંબાલાલ કાકા, ખેડૂતો કે ભાઈ કાકા અમને તો તમારી આગાહીની જરૂરિયાત છે, તમે આગાહી કરો, તો આ ખેડૂતનું માન રાખીને પણ આગાહી કરશો કે નહીં કરો? હવે ખેડૂતોનું માન છે, ખેડૂતો તો મારા ભગવાન છે. ખેડૂતોનો મને એટલો બધો સપોર્ટ મળ્યો છે, પરંતુ આ કાયદાકીય સપોર્ટ જે છે એ અમને સરકારશ્રી આપે. સરકારશ્રી અમારી આ બાબતમાં કંઈક અમને સપોર્ટ મળે. લગભગ અમે માનીએ છીએ ત્યાં સુધી કેન્દ્ર સરકારનો સપોર્ટ મળે, હાલમાં તો મોદી સાહેબ સપોર્ટ મળે, અમને અમારા ગૃહમંત્રી શ્રી અમિત શાહનો સપોર્ટ મળે. એ તો સપોર્ટમાં તો આગાહી કરશો, સરકારની સપોર્ટ મળે તો? સપોર્ટ કાયદાકીય સપોર્ટની જરૂર પડે. અમારા અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ લેવામાં આવે છે, એ અભ્યાસક્રમમાં તો શા માટે યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ લેવામાં આવે છે? આ જયંત પંડ્યા જાથાવાળાએ જે ધમકીઓ આપી એનાથી અંબાલાલ કાકા ડરી ગયા એટલે આગાહી બંધ? ડરી નથી ગયો, ડરતો તો હું છું જ નહીં. મારી ઉંમર થઈ અને આ માણસો આપણા શાસ્ત્રોની અવહેલના કરશે, એમનાથી ડરીને અમે આગાહી તો ચાલુ રાખીએ તો આ ઉંબાડિયું તો મૂકવાના જ નથી, વારંવાર ઉંબાડિયું કરવાના છે. હવે અત્યારે હારું પણ વિદ્યાર્થી છું, આઈ એમ સ્ટુડન્ટ્સ નાઉ, હજુ હું વિદ્યાર્થી છું, હજુ આગાહી હું કરીશ, પણ સપોર્ટની તો જરૂર પડે ને. કારણ કે આ માણસની સામે અમારા ખેડૂત ભાઈઓ કૃષક ભાઈઓએ જબરજસ્ત એમનો વિરોધ કર્યો હતો, પરંતુ અમારા શાસ્ત્રો જે ધૂળ ખાતા થઈ જશે, અમારા શાસ્ત્રોની જે અવહેલના થઈ જશે, તે બધો આ જાથાને ખ્યાલ નથી આવતો. જાથાવાળાઓએ આ બધો અભ્યાસ કરવો જોઈએ. હવામાન ખાતું ભલે આગાહી કરે, અમને હવામાન ખાતા પ્રમાણે માન છે, પણ લોંગ ટર્મની આગાહી હવામાન ખાતું કરે, અને હવામાન ખાતામાં જે દર્શે આવે કહે છે તો અમે પણ ઓડિયો વિઝ્યુઅલ કરીએ છીએ આગાહી. અને હવે તો અત્યારે આધુનિક જમાનો છે, દક્ષિણ જે ટેમ્પરેચર જોતું હોય મને મળી જાય, અમને ઉછળતામાં મળી જાય. પરંતુ એવું બધું તો હોય તો એક ગામડામાં રેઇન ગોજ મૂકવામાં આવે, અથવા તો એન્યુઅલ બેરોમીટર પ્રેશર મૂકવામાં આવે, ગામડે વેધશાળા કરવામાં આવે તોય સારું. આમ છતાં આગાહીમાં કંઈ શક્યતા ન રહે તો પછી જનતા જનાર્દન પર હું છોડી દઉં છું. હવામાન ખાતા પ્રત્યે મને પ્રેમ છે. હવામાન ખાતું જે છે એ એનું કામ કરી જાય છે અને એને ઓથેન્ટિક ગણવામાં આવે છે. અમને ઓથેન્ટિક ગણવામાં આવતા હોય ન આવતા હોય, પણ યુનિવર્સિટીમાં આ કોર્સ ચાલે છે અને આ શાસ્ત્રને ઓથેન્ટિકની જરૂર નથી. આ શાસ્ત્ર જે છે એ લગભગ નાની લેબોરેટરીમાં સિદ્ધ થતું નથી. આ સુપર વિજ્ઞાન છે, આકાશ વિજ્ઞાન છે. સુપર વિજ્ઞાન જે છે એ સદીઓથી ચાલતું આવતું વિજ્ઞાન છે, અને તેને લેબોરેટરીમાં કેદ કરવું એ સારું ન ગણાય. અમારા ઋષિમુનિઓની ઋત્વજોની પ્રસાદી રૂપ જે ભૂષણરૂપ ગ્રંથો છે તે ગ્રંથોનો પણ આમાં દ્રોહ છે, અને અમારા શાસ્ત્રોનો દ્રોહ છે. જોકે આ વિદ્યા હજુ યુનિવર્સિટીમાં ભણવામાં આવશે, એટલે આ બધી બાબતોથી આમાં નોટરી કરવાનું
આ તો નોટરી તો જે લેબોરેટરીમાં છે તે સિવાય નોટરી શું કરવાનું હોય? તો ઓથેન્ટિસિટી નથી. અમને સરકારશ્રીનો સપોર્ટ મળશે, અમને માનનીય ધારાસભ્યશ્રીનો સપોર્ટ મળશે, અમને જિલ્લા અધ્યક્ષનો સપોર્ટ મળશે, અમને તાલુકા અધ્યક્ષનો સપોર્ટ મળશે, અમને સરપંચોનો સપોર્ટ મળશે, અમને નાના લેવલના જે એમનો સપોર્ટ મળશે, અમને રાજકારણમાં માનતા હોય ન માનતા હોય એનો સપોર્ટ મળશે. અને અમારા નાના બાળકો જે છે એનાથી અત્યારે હું વિમુખ થઈ ગયો છું, કારણ કે નાના બાળકોમાં પણ મારા પ્રત્યે પ્રેમ હતો. એટલે આ બધી પ્રેમની વરસાદ જે છે એને અત્યારે હું વિરામ આપું છું. અને આ બાબતે હું ધમકી તો વસ્ત નથી થતો, પણ ઉંમરના કારણે સપોર્ટની જરૂર તો પડે ને, કારણ કે આ લોકો શાસ્ત્રો તો જાણતા નથી, પણ આપણા શાસ્ત્રોનો કુઠાઘાત પ્રયાસ થયો છે. એટલે સનાતન ધર્મી પ્રેમીઓ, મારા ઋષિમુનિઓ અને જનતા જનાર્દન વિદ્વાન વર્ગ આ બધાનો હું આભાર માનું છું. અને મારા કાર્યને જો સપોર્ટ મળશે તો આગળ વધારીશ. હું આગાહી બંધ નથી કરી દો, પરંતુ મને સરકારશ્રી બધાનો સપોર્ટ મળશે તો હું આ આગાહીને આગળ વધારીશ. બાકી અસ્તુ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત. તો અંબાલાલ પટેલે આગાહી હાલ પૂરતી નહીં કરવાનો એ નિર્ણય લીધો છે. કહી રહ્યા છે કે જો સરકારી સપોર્ટ મળશે તો તેઓ આગાહી કરવા અંગે વિચારશે, પરંતુ વિજ્ઞાન જાથા સંસ્થા તરફથી જે પ્રકારે કહેવામાં આવ્યું કે કોર્ટ કેસ કરવામાં આવશે અને એફિડેવિટ કરવાનો જે વિષય સામે આવ્યો તેને લઈને અંબાલાલ પટેલની આ મોટી જાહેરાત છે કે હવે પછી તેઓ વરસાદ અંગેની આગાહી નહીં કરે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.